પંચમહાલના હાલોલમાંથી ઝડપાયો પ્લાસ્ટિકનો જથ્થો। આ જથ્થાને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી। હાલોલમાં સીલ કરાયેલી કંપનીનું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે। ટાસ્ક ફોર્સ કમિટીએ અલગ અલગ ટ્રાન્સપોર્ટમાંથી આ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપ્યો। 57 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો 4 ટ્રકમાંથી જપ્ત કરાયો। ટાસ્ક ફોર્સ કમિટીના આકસ્મિક ચેકિંગમાં ઝડપાયો પ્લાસ્ટિકનો જથ્થો। થોડા સમય પહેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના એકમોને ટાસ્ક ફોર્સે સીલ માર્યું હતું। પકડાયેલો પ્લાસ્ટિકનો જથ્થો સીલ કરાયેલી કંપનીનો હોવાનું ખુલ્યું છે। 70 લાખથી વધુનો પ્લાસ્ટિકનો જથ્થો પાલિકાએ જપ્ત કર્યો છે। હાલોલમાં સીલ કરાયેલી કંપનીનું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે। ટાસ્ક ફોર્સ કમિટીએ અલગ અલગ ટ્રાન્સપોર્ટમાંથી આ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપ્યો। 57 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો 4 ટ્રકમાંથી જપ્ત કરાયો। ટાસ્ક ફોર્સ કમિટીના આકસ્મિક ચેકિંગમાં ઝડપાયો પ્લાસ્ટિકનો જથ્થો। થોડા સમય પહેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના એકમોને ટાસ્ક ફોર્સે સીલ માર્યું હતું। પકડાયેલો પ્લાસ્ટિકનો જથ્થો સીલ કરાયેલી કંપનીનો હોવાનું ખુલ્યું છે। 70 લાખથી વધુનો પ્લાસ્ટિકનો જથ્થો પાલિકાએ જપ્ત કર્યો છે।